हेलो मित्रों, હવે યુવા કેરિયર એકેડમીની આ એક બુક બહાર પાડવામાં આવી છે, આરોગ્યનું પ્રથમ પગથિયું। હવે જે વિદ્યાર્થી મિત્રો એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, એસઆઈની મુખ્ય સેવિકા અને અન્ય જે છે આરોગ્ય લગતી પરીક્ષાઓ હોય છે તે બધા માટે આ બુક મહત્વની બની શકે છે, કારણ કે અહીંયા ટોટલ 75 પ્લસ પૂછાયેલા પ્રશ્નપત્રો જે છે એ બધા આપેલા છે। અહીંયા ક્રમ પણ આપેલો છે, એમપીએસડબલ્યુના 28, એફએસડબલ્યુના 22, એસઆઈના 14, મુખ્ય સેવિકાના 5, એવી રીતના અલગ અલગ જે આરોગ્ય લગતી પરીક્ષાઓ આવે છે તે બધાના પ્રશ્નપત્રો અહીંયા આપેલા છે। હવે આનાથી એ તમને ખ્યાલ આવશે કે જે છે એ દરેક પરીક્ષામાં કેવા કેવા પ્રશ્ન પૂછાય છે અથવા કયા ટોપિકમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે તે બધી માહિતી તમને મળી શકશે। અને પૂછાયેલા પ્રશ્નપત્રો પર તમારે ગોતવા નહીં પડે, 75 જેટલા પ્રશ્નપત્રો આપેલા છે એટલે તમે પ્રેક્ટિસ સારી એવી કરી શકો છો। અને આ બુકની રિવ્યુ આપણે એ માટે લાવે છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે બુક જે છે એ પ્રશ્નપત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે સર પ્રશ્નપત્રો કઈ જગ્યાએથી મેળવવા, તો એક એક પ્રશ્નપત્રોને એવી રીતના તમે મારું ગુજરાત અથવા એની સાઇટમાંથી મેળવો એની કરતાં આવી રીતના એક બુક તમે લઈ લો તો આમાં મેક્સિમમ બધા પ્રશ્નપત્રો તમારા કવર થઈ જાય છે અને તમને સારો એવો લાભ પણ થઈ શકે છે, કારણ કે ટોપિક પણ તમને ખ્યાલ આવશે કયા ટોપિકમાંથી વધારે પ્રશ્ન પૂછાય છે, તમારી પાસે કયો ટોપિક નથી તો એ તમારે ટોપિક ગોતવો એની પણ તમને ખ્યાલ આવી જશે। અલગ અલગ પરીક્ષા હોય છે એમાં અલગ અલગ તમારે ખાસ કરીને ટોપિકમાં ધ્યાનમાં રાખવું, સિલેબસ અનુસાર સિલેબસને ખાસ ધ્યાનમાં રાખો। હવે તમને આ બુકમાં પહેલા ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આ બુકમાં કયા કયા વિભાગમાં કયા કયા પ્રશ્નપત્રો છે। જેમ કે એમપીએસડબલ્યુ છે એ બનાસકાંઠામાં જે હતી પરીક્ષા એમાં લેવાયેલી હતી એની તારીખ સહિત અહીંયા આપેલું છે 2014માં, 2015માં જીએમસીમાં એમપીએસડબલ્યુ લેવાયેલી હતી, પંચમહાલમાં લેવાયેલી હતી। આવી રીતના જે બધા પ્રશ્નપત્રો છે અહીંયા આપેલા છે। એફએસડબલ્યુ, એમપીએસડબલ્યુના જે બીએમસીમાં એટલે ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુની પરીક્ષા લેવાતી હોય છે તો એની આપેલી છે। એસઆઈની પરીક્ષા લેવાલી હોય છે, અલગ અલગ કોર્પોરેશનમાં દર વર્ષે ભરતી આવતી હોય છે તો એને અહીંયા પ્રશ્નપત્રો આપેલા છે। વિડીયો પોસ્ટ કરીને તમે બધા વાંચી શકો છો એટલે તમને ખ્યાલ આવે। ટોટલ 76 જેટલા પ્રશ્નપત્રો અહીંયા આપેલા છે। કઈ પરીક્ષાના કેટલા છે એ પણ અહીંયા ક્રમ આપેલો છે। મુખ્ય સેવિકાના 5 છે, ફિલ્ડ વર્કરના 3 છે, એસઆઈ, પીએચએસ, પીએચડબલ્યુ, એમપીડબલ્યુ આ બધી છે, વાપી નગરપાલિકાનું એક પરીક્ષા પેપર છે। તો આવી રીતના અહીંયા આપણે આ બધી પરીક્ષાઓના પ્રશ્નપત્રો આપેલા છે એટલે તમારે ખાસ કરીને ઉપયોગી બની શકે છે આ બુક। આ બુકનો રિવ્યુ આપણે એ માટે લેવા છે કે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે કે આ બુકમાં કઈ રીતના માહિતી છે અને કેટલા રૂપિયાની બુક આવે છે એ પણ તમને જણાવી દઈશ, કઈ જગ્યાએથી મળે છે એ પણ તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ એટલે વિડીયોમાં બનાવી રહેજો। અહીંયા એમપીડબલ્યુ આપેલું છે બનાસકાંઠાનું, તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના બધા પ્રશ્નો આપેલા છે, જવાબ સાથે જ તે ડાર્ક કરીને લાઇનિંગ કરીને આપેલો છે જવાબ, એ તમે જોઈ શકો છો। 3-4 પ્રશ્નપત્રો બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે। આવી રીતના ટોટલ જે છે એ પ્રશ્નપત્રો આપેલા છે અને આમાં તમને ખ્યાલ આવશે કે મેથ અને રીડિંગના પ્રશ્નો કેવા પૂછાય છે એ પણ તમને ખ્યાલ આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના પ્રશ્નો બધા પૂછેલા છે એની ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે। પછી વીએમસીના અહીંયા પ્રશ્નપત્રો આપેલા છે તમે જોઈ શકો છો, એમાં અલગ અલગ જે છે આપણે સામાન્યથી વિરુદ્ધથી જે પ્રશ્નપત્રમાં જે પૂછાતા હોય છે ગુજરાતી વ્યાકરણને એનો પણ ખ્યાલ આવશે, ઇંગ્લિશનો પણ તમને ખ્યાલ આવશે અને તમારા સબ્જેક્ટનો પણ ખ્યાલ આવી જશે। કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાય છે, આવી રીતના અલગ અલગ જે કંઈ સબ્જેક્ટ વાઇઝ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાતા હોય છે એની ઉપરથી ખ્યાલ આવશે। અહીંયા તમને 3-4 પ્રશ્નપત્ર બતાવું એટલે તમને ખ્યાલ આવે અને થોડી થોડી બેઝિક માહિતી પણ અહીંયા આપેલી હોય છે। દરેક પેપરમાં પાછળ જે છે એ મહત્વની હોય છે એ બધી આપેલી છે। અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના બુક બનાવવામાં આવેલી છે। આવી રીતના એક સારી બુક છે, આ બુક તમે લઈ શકો છો। પ્રશ્નપત્ર માટે એક સારામાં સારી બુક કહી શકાય છે, કારણ કે તમારે બધા અલગ અલગથી મેળવવા એની કરતાં તમે આવી રીતના એક બુક લઈ લો તો તમારા બધા પ્રશ્નપત્રો કવર થઈ જાય। અને ટોપિક વાઇઝ પણ તમે કરી શકો છો, જેમ કે રોગ છે તો રોગમાંથી કેવા કેવા પ્રશ્નો અત્યાર સુધી પૂછાયેલા છે એની ઉપરથી તમને ખ્યાલ આવે। જેમ કે નીચેનામાંથી કોઈ રોગ એડિસ મચ્છર દ્વારા ફેલાતો નથી તો એ અહીંયા આપેલો છે। તો આવી રીતના જે કંઈ રોગો દ્વારા પ્રશ્નો જે પૂછાતા હોય છે તે બધું તમને ખ્યાલ આવી છે। આવી રીતના આખી આ બુક બનાવવામાં આવેલી છે। ટોટલ 76 જેટલા પ્રશ્નપત્રો અહીંયા આપેલા છે। અહીંયા અલગ અલગ જે છે એ તમને બતાવું, 2-3 તમને ખ્યાલ આવી ગયો છે। આ બુકમાં બીજી કંઈ માહિતી નથી, પ્રશ્નપત્ર જ આપેલા છે એટલે જે છે એ સારામાં સારી બુક તમે કહી શકો છો। આ બુકની પ્રાઇસને એ પણ તમને જણાવી દઈશ એટલે વિદ્યાર્થી મિત્રોને જેને લેવું હોય એ લઈ શકે છે। નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરશો તો પણ તમને પ્રાઇસ જણાવી દેશે અને ફ્રી કુરિયરમાં તમારા ઘરે બેઠા મળી જશે। કેટલું ડિસ્કાઉન્ટ થશે એ જણાવી દેશે અને ઉપર ફ્લિપકાર્ટની લિંક પર તમને સાઈડમાં દેખાતી છે ડાબી બાજુ, ત્યાં તમે ક્લિક કરીને પ્રાઇસ પર તમે જોઈ શકો છો। જો ત્યાં તમારે ત્યાંથી સસ્તી તમને મળતી હોય તો ત્યાંથી તમે લઈ શકો છો। અને પ્રિન્ટિંગ પ્રાઇસ જણાવી દો 580 રૂપિયા છે, આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે। આ પ્રિન્ટિંગ પ્રાઇસ એ માટે કહું છું વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે,
બુકમાં પ્રિન્ટિંગ પ્રાઇસ છે 580 છે અને પ્રથમ આવૃત્તિ છે 2025ની. એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખવું. ઓનલાઈન મગાવો તો પણ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું કે કઈ આવૃત્તિ છે. આવી રીતના એક આ રિવ્યુ તો બુક રિવ્યુ યુવા કરિયર એકેડમીની બુક છે. આરોગ્યનું પ્રથમ પગથિયું નામની આ બુક છે. અને આવી રીતના એક આ બુક રિવ્યુ હતો. બુક રિવ્યુ ગમે તે વિડીયો લાઈક કરી આપજો, તમારા મિત્રોને પણ શેર કરજો આ વિડીયો, જે વિદ્યાર્થી મિત્રો આ બધી પરીક્ષાઓની તૈયારી કરતા હોય. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવા નવા અપડેટના વિડીયો મળતા રહે. થેન્ક યુ.